દિયોદરમાં એક લગ્ન પ્રસંગમાં પશુની હત્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। પશુ પ્રેમીઓમાં અનેરો રોષ, ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી। દિયોદરમાં એક પશુની હત્યાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ। લગ્ન પ્રસંગમાં પશુની હત્યાનો વિડીયો વાયરલ। જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ, ભૂખ હડતાલ ઉપર બેસવાની ચીમકી। બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં લગ્ન પ્રસંગમાં એક જીવની હત્યા કરતો એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં એક પશુની હત્યા કરવામાં આવી રહી છે, ત્યારે આ પશુની હત્યાને લઈને દિયોદરના જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આપને એ પણ જણાવી દઈએ કે આ વ્યક્તિ બહારનો છે, બહાર વ્યક્તિ આવી આ પ્રકારનું કાર્ય કરી રહ્યો છે, ત્યારે જીવદયા પ્રેમીઓનું ખૂબ જ મન દુભાય છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। જો તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો જીવદયા પ્રેમીઓ ભૂખ હડતાલ પર બેસવા માટેની પણ ચીમકી આપી રહ્યા છે। આવા વ્યક્તિઓ આજે એક પશુ પર આવો અત્યાચાર કરી શકતા હોય તો એક ક્યારેય કોઈ પણ વ્યક્તિ ઉપર આ પ્રકારનો અત્યાચાર કરી શકતા હોય છે। વિડીયોમાં દેખાતા વ્યક્તિને જરાય પણ દયા ભાવના વગર આ પ્રકારનું કાર્ય કરી રહ્યા છે, ત્યારે તંત્ર વિડીયોમાં દેખાતા લોકો ઉપર કાર્યવાહી કરે એ માંગ ઉઠી છે અને જીવદયા પ્રેમીઓ દ્વારા દિયોદર પોલીસને રજૂઆત કરતા એક કિસ્સાની ધરપકડ કરવામાં આવી અને દિયોદર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ પર ઠક્કર ડીસા। વિડીયો વાયરલ થયો પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। દિયોદર જેવા વિસ્તારમાં પ્રથમ ઘટના હોઈ શકે। ખરેખર આજે જે દ્રશ્ય જોઈ અને ખબર જીવદયા પ્રેમીઓ આમ તો તાલુકામાં તમામ લોકો જીવદયા પ્રેમી છે, આ વિડીયો જોઈને તમામનું મન દુભાણું અને અમને જાણ થતા અમે સાહેબશ્રીને ડીએસપી સાહેબને મળી અને વિનંતી કરી છે કે તાત્કાલિક આ લોકોની ધરપકડ થાય અને અમારે તમામ જીવદયા પ્રેમીને એવી માંગણી છે કે આ લોકો ખોટી રીતે વસવાટ કરી અને આપણી તાલુકાની જનતાને પણ હેરાન પરેશાન કરી રહ્યા છે। આજુબાજુમાં પણ અમને ખૂબ ત્રાસ વધી ગયો છે અને આ જીવદયાને કલંક રૂપે અમારા તાલુકામાં જે કામગીરી થઈ છે અમના દ્વારા એ સખત શબ્દોમાં અમે તમામ હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ હોય, ભારત વિકાસ પરિષદ હોય કે લાયન્સ ક્લબ હોય, તમામ સંસ્થાઓ કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ અને આમની સામે તાત્કાલિક કડકમાં કડક કાર્યવાહી થાય એવી સાહેબશ્રીએ પણ એસપી સાહેબે, ડીએસપી સાહેબે પણ અમને વિશ્વાસ આપ્યો છે કે 3 દિવસની અંદર એમની સામે કડકમાં કડક કાર્યવાહી થશે। તમે શાંતિ રાખો, જો 3 દિવસની અંદર કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગળના અમે જીવદયા પ્રેમી બધા મળી અને આગળની કાર્યવાહી શું કરવી એની વિચારણા હેઠળ છીએ। કદાચ અમારે ભૂખ હડતાલ ઉપર બેસવું પડે, લડવું પડે તો લડવા માટે પણ અમારો જીવદયા પ્રેમી તમામ સંગઠનો સાથે છે। એટલે આજે અમે આવેદન નિવેદન સાથે કહીએ છીએ કે તાત્કાલિક પગલાં લે અને કડકમાં કડક સજા થાય એ મારી વિનંતી છે।